એરપોર્ટના બાથરૂમમાંથી લોહી લુહાણ હાલતમાં પીએસઆઈ મળી આવ્યા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ આ બનાવ અકસ્માતનો છે કે આત્મહત્યાનો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતકના 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2022થી ફરજ નિભાવી રહ્યો હતો। સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટના બાથરૂમમાં બપોરના સમયે ફાયરિંગનો અવાજ આવતા જ અન્ય જવાનો દોડી ગયા હતા, પરંતુ બાથરૂમનો દરવાજો બંધ હોય જવાનોએ ઉપરથી બાથરૂમમાં પ્રવેશ્યા હતા, જેમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કિશનસિંહને પેટમાં ગોળી વાગતા લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા। તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। કિશનસિંહ 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા। તેઓએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી। 1 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા। તે મૂળ રાજસ્થાનના નિવાસી હતા, જેમને બપોરે પોતાના સાથી કર્મચારી CISF જવાન સાથે વાતચીત કરી રહ્યા હતા। તે સમયે તેઓ સામાન્ય લાગતા હતા। ત્યારબાદ અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા હતા અને ફાયરિંગનો અવાજ આવ્યો હતો। ગોળીની અવાજે બાકીના CISF જવાનો તરત બાથરૂમ તરફ દોડી ગયા, પરંતુ બાથરૂમનો દરવાજો ખુલી રહ્યો નહોતો અને તૂટી રહ્યો નહોતો, જેના કારણે CISFના અન્ય જવાનો બાથરૂમના છત પરથી બાથરૂમમાં કૂદ્યા। ત્યારે કિશનસિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલમાં લઈ જતા સમયે તેઓનું મોત નીપજ્યું હતું। આજે પીએસઆઈ જે છે એ ઇન્જર્ડ હાલતમાં ત્યાં પડેલા હતા અને એમના સર્વિસ રિવોલ્વરથી 1 બુલેટ ફાયર થયેલું હતું અને એ જીવિત હતા, એટલે એમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા। સારવાર દરમિયાન એમને ડેથ જાહેર કરવામાં આવેલા। પ્રાથમિક તપાસમાં હજુ એ આત્મહત્યાનો કેસ છે કે બનાવ એક્સિડન્ટથી બનેલો છે ક્લિયર થયું નથી, કારણ કે તપાસ જે છે પ્રાથમિક તબક્કામાં છે। આ જે પીએસઆઈ હતા એ 2015માં ASI તરીકે CISFમાં રિક્રુટ થયેલા હતા અને એમની એજ આશરે 32 એટલે 32 વર્ષની આસપાસ એમની એજ હતી અને 2-1 વર્ષ પહેલાં એમને પ્રમોશન મળેલું હતું। પ્રમોશન લઈ અને પહેલાં એ મુંબઈ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા હતા અને ત્યારબાદ હાલ સુરત એરપોર્ટ ઉપર ફરજ બજાવતા હતા। એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે હાલ અમે એક્સિડેન્ટલ ડેથની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ કરી રહ્યા છે। આ આત્મહત્યા છે કે દુર્ઘટના તેની તપાસ કરવામાં આવશે। મૃતક કિશનસિંહ મૂળ રાજસ્થાનના જયપુરના રહેવાસી હતા। વર્ષ 2022થી તેઓ સુરતના મગદલ્લા વિસ્તારમાં રહેતા હતા। એરપોર્ટ પર તેઓ CISFના PSI તરીકે ફરજ બજાવી રહ્યા હતા। તેઓ પોતે આત્મહત્યા કરી છે કે દુર્ઘટનાના કારણે ગોળી ચાલી છે તે અંગેની તપાસ કરવામાં આવશે।